ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે દૂધીની સરસ મજાની ભાજી બનાવવાની છે મિત્રો. અને એ પણ કુકરની અંદર જ તે. કદાચ તમે કોઈ વાર આવી જો ભાજી ખાધી હોય તો મને કોમેન્ટમાં જણાવજો મિત્રો. આજે આપણે નવી જ રેસીપી બનાવવાની છે જે સરસ મજાની કૂણી દૂધીની ભાજી બનાવશું મિત્રો. અને રોટલી સાથે સર્વ કરવાનું છે આપણે આજે. તો ચાલો તેનું મટીરિયલ જોઈ લઈએ. દૂધી છે, બટેકું છે, ટામેટાં છે, લીલા મરચાં છે, તેમજ કોથમીર છે. જે જરૂર પડશે તે હું તમને બતાવીશ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. અને એકવાર ચોક્કસથી કુકરની અંદર આવી સરસ મજાની દૂધીની ભાજી બનાવજો. ભાખરી સાથે, રોટલી સાથે કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેનો સ્વાદ પણ સરસ આવે છે મિત્રો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, સરસ રીતે આપણે બધા જ શાકનું કટિંગ કરી લીધેલું છે. તો તેનો વઘાર કરી લઈએ. સરસ મજાની ભાજી બનાવવાની છે. તેલ આવી ગયું છે, 1 ચમચી હિંગ, તેમજ ટામેટાં, દૂધી, બટેકું, મરચાં, જે કંઈ શાક આપણે કટિંગ કરેલું છે તે બધું જ અંદર ઉમેરી દઈએ મિત્રો. અને સરસ મજાની દૂધીની ભાજી બનાવવાની છે. આપણે દૂધી ખાઈને જો કંટાળી ગયા હોય અથવા તો દૂધી ભાવતી ન હોય તો તમે એકવાર ચોક્કસથી આવી દૂધીની ભાજી બનાવજો મિત્રો. કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે. તેમજ ભાખરી સાથે તેનો સરસ મજાનો સ્વાદ આવશે. અથવા રોટલી સાથે પણ તમે ખાશો તો પણ મજા આવશે મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, તેમજ આપણે લસણવાળી જે સરસ મજાની ચટણી તૈયાર કરી છે તે પણ ઉમેરી દઈશું મિત્રો. અને તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. આવી દૂધીની ભાજી બનાવીને ચોક્કસથી જમજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. ખાવાની કેવી સરસ સ્વાદિષ્ટ લાગતી હોય છે. ચાલો તીખું મરચું પણ ઉમેરી દઈએ. લાલ મરચું પણ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે ખાંડ અથવા ગોળ પણ ચપટીક ઉમેરશું મિત્રો. કારણ કે લીંબુ એટલે કે ખટાશ અને ગળે પણ હશે તો સરસ મજાની ખાટી મીઠી ભાજીનો સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો. ચાલો થોડોક ભાજીનો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ. ચાલો તો હવે તે સરસ રીતે પાકી જાય ત્યાર પછી આપણે તેની સરસ ભાજી તૈયાર કરશું એટલે તમને હું બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાની આજે આપણે દૂધીની ભાજી બનાવી રહ્યા છીએ. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ. તમને જો ભાખરી સાથે મજા આવે તો તેમાં પણ ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે મિત્રો. ભાખરી સાથે પણ ખાઈ શકાય છે. બાજરીના રોટલા સાથે પણ ખાવાની મજા આવે છે મિત્રો. પાઉં સાથે પણ જો તમે ખાશો તો પણ મજા આવશે. તો ચાલો આપણે સરસ મજાની ફુલકા રોટલી તૈયાર કરી લઈએ. આપણી સરસ મજાની ભાજી પણ તૈયાર થઈ રહી છે. ચાલો થોડી કોથમીર પણ અંદર ઉમેરી દઈએ. ઘણા લોકો કહે છે કે આ તો શાક કહેવાય, પરંતુ એની અંદર અલગ અલગ વસ્તુ નાખીને ભાજીની રીતે જ આપણે વઘાર કરવાનો હોવાથી તેનો સ્વાદ ખૂબ જ અલગ આવતો હોય છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.
એકવાર જો તમે આવી દૂધીની ભાજી ખાશો તો ઓલી ભાજીને પણ ભૂલી જશો તેવો સ્વાદ આવે છે મિત્રો. ઘણા લોકો દૂધીનું શાક ખાતા નથી, પણ જો આ રીતે તમે ભાજી બનાવીને આપશો તો રોટલીનો પણ ઘટાડો પડી જશે. ચાલો સરસ મજાની રોટલી તૈયાર કરીને ત્યાં સુધીમાં આપણી ભાજી પણ તૈયાર થઈ જાય એટલે જમવા બેસ્યું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી દૂધીની ભાજી તૈયાર થઈ ગઈ છે. જોતાની સાથે જ પાઉંભાજી કરતાં પણ બેસ્ટ એવી સરસ, દેખાવમાં જ પણ તમને ખ્યાલ આવી જશે કે ખાવામાં કેટલો એનો સ્વાદ હોય છે મિત્રો. કારણ કે ચાલો આજે આપણે સરસ મજાની જે દૂધીની ભાજી બનાવી છે, તમે જો દૂધી નહીં ખાતા હોય ને એક વખત જો આવી ભાજી બનાવીને ખાઈશો તો વારંવાર દૂધી ખાવાનું પસંદ કરશો મિત્રો. અને તેનો સ્વાદ પણ સરસ આવશે. કારણ કે જો તમે આવી ભાજી ખાધી હોય તો મને કોમેન્ટ દ્વારા અચૂકથી જણાવજો, અને ના ખાધી હોય તો એકવાર 100% ટ્રાય કરજો મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. સરસ મજાની ભાજી છે, મરચાં છે, ફૂલકા રોટલી છે, સરસ મજાનું આપણું સલાડ પણ તૈયાર છે મિત્રો. ગાજર, ટમેટા, કોબીજ, કાકડી, સરસ રીતે આપણે સલાડ પણ તૈયાર કરેલું છે. સરસ મજાની છાશ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય અથવા ગમતી હોય તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં મિત્રો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયો પણ શેર કરતા રહેજો કે જેથી કરીને હું તમને નવા આવા રેસીપીના વિડીયો તમારા સુધી હું મોકલી શકું. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.